શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે ગુંજ્યો ઓમ મહામંત્રનો નાદ. પિકઅપ ચાલકે ચોબારી ફાટકને ટક્કર મારતા વંદે ભારત ટ્રેન 3 મિનિટ પડી મોડી. ભાજપના અસંતુષ્ટોની જવાહર ચાવડા સાથે બેઠક. અને લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની અજમેર ખાતેથી ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે ઓમ મહામંત્ર નાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થતા જૂનાગઢમાં અનેક શિવાલયોમાં ઓમ મહામંત્ર નાદનું આયોજન કરાયું હતું. સોમનાથ ખાતે પીએમ મોદીની હાજરીમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ગિરનાર તળેટીમાં સ્વયંભૂ ભવનાથ મંદિરમાં પણ ઓમ નાદ અને શિવ ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ મહાનગર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 72 કલાક ઓમકારનાદ અને શિવ ભક્તિ કરવામાં આવી છે, જેના પ્રારંભ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 1000 વર્ષની અતૂટ આસ્થા અને સનાતનની મહાચેતનાનો મહાપર્વ એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ. આ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત 8, 9, 10 આ 3 દિવસ ઓમકાર મહામંત્ર ના 72 કલાકના સતત જાપમાંથી જ્યારે સોમનાથ મહાદેવના પ્રાંગણમાં શરૂ કરવામાં આવી છે, ત્યારે આખા ભારત દેશના તમામ શિવ મંદિરોમાં પણ આ ઓમકાર મંત્રનો જાપ થાય એ પ્રમાણેનું સુંદર આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું છે. ત્યારે આજરોજ જૂનાગઢમાં ગિરનાર ગિરિવર તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પણ 72 કલાકનો ઓમકાર મહામંત્રનો જાપ શરૂ કરવામાં આવેલો છે. આ 3 દિવસ ચાલનારા મહામંત્ર જાપ અને ત્યારબાદ 11 તારીખે પણ ભવનાથની દિવ્યતા ભવ્યતાનો ખૂબ મોટો કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી દેશના યશસ્વી વડાપ્રધાનના વરદસ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે આ સુંદર આયોજનનું અને મહામંત્ર અને ઓમકાર મંત્રનું જાપ લેવા માટે જૂનાગઢની સર્વ જનતાને અપીલ કરું છું. જય સોમનાથ. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા નવા વર્ષને આવકારવા માટે લગ્ન ગીત હરીફાઈ રાખવામાં આવી હતી. આ તકે ડોક્ટર શ્રુતિબેન ગોહિલે કેન્સર વિશે બહેનોને માહિતી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે સાથે મંડળના સ્થાપના દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સભ્ય બહેનોએ હાજરી આપી હતી. લગ્ન ગીત હરીફાઈમાં વિજેતા બહેનોને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રમુખ રૂપલબેન લખલાણી, પંત્રી પૂર્વીબેન ઠાકર, જયશ્રીબેન ભટ્ટ, કુમુદબેન ઠાકર, નિધિબેન દવે, મૃદુલાબેન ભટ્ટ, માલતીબેન મહેતા, દિવ્યાબેન જોશી, હર્ષ, વીણાબેન જોશી, હેમાંગીબેન ત્રિવેદી, જ્યોતિબેન મહેતા સહિત મહિલા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવ હર, જય જય પરશુરામ. આજે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જૂનાગઢ જે વર્ષોથી જૂનાગઢ ખાતે કાર્યરત છે અને અનેક સેવાકીય કાર્યો સાથે બહેનોને આનંદ અને એન્ટરટેનમેન્ટ મળે એ માટેના કાર્યો કરે છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે મહિનાના પહેલા બુધવારે અમે હંમેશા અહીંયા બહેનો માટે અવનવા વાનગીઓ સાથેને બધા પ્રોગ્રામ રાખીએ છીએ. આજે જાન્યુઆરીમાં અમારી સંસ્થાનો સ્થાપના દિવસ છે, એની ઉજવણીના ભાગરૂપે આજે બધા જ બહેનોએ લગ્ન ગીતની હરીફાઈ રાખી હતી. સાથે સાથે દરેક બહેનો સરસ તૈયાર થઈને આવ્યા હતા લગ્નમાં જાઓ એ રીતે. આવી રીતે અમે સરસ સ્થાપના દિનની ઉજવણી કરી હતી. સાથે અમારે આપણા અહીંયા જૂનાગઢના કમિશનર શ્રી, એમના મિસિસ છે, ડૉક્ટર છે અને સ્તુતિબેન ગોયલ બહુ જ સરસ સેવાકીય કાર્ય કરે છે. એમણે બહેનોને વિશે કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે અને કેન્સર થવાના કારણો અને એને નાથવાના કારણો એના વિશે સરસ સમજૂતી આપી હતી મેડમે. અને આવી રીતે અમે લોકો બહેનોને મેડિકલની સાથે ઘણા બધા અવનવા પ્રોગ્રામ આપીએ છીએ. આવા જ પ્રોગ્રામ અમને ઈશ્વર અને મહાદેવ અપાવતા રહે તેવી પ્રાર્થના સાથે જય પરશુરામ, મહાદેવ હર. શહેરમાં ચોબારી ફાટકને પિકઅપ ચાલકે ટક્કર મારી તોડી નાખતા પસાર થયેલી વંદે ભારત ટ્રેન 3 મિનિટ મોડી પડી હતી. સદનસીબે રેલવે કર્મચારીની સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો કે આરપીએફ દ્વારા ચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટના અંગે મળતી વિગતો અનુસાર વંદે ભારત ટ્રેન આવવાનો સમય થતાં રેલવે કર્મચારીએ ચોબારી ફાટક બંધ કર્યું હતું. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા એક પિકઅપ વાહન ચાલકે બંધ ફાટકને જોરદાર ટક્કર લગાવી દીધી હતી, જેના કારણે ફાટકનું બેરિયર નુકસાન પામીને ખુલી ગયું હતું. આ સમયે ટ્રેન આવી શકે તેમ હોવાથી રસ્તો ખુલ્લો થઈ જવો એ એક મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન હતું. પરંતુ રેલવે કર્મચારીએ સૂઝબૂઝથી સ્લાઇડિંગ બૂમનો ઉપયોગ કરી રસ્તો બંધ કરી દીધો હતો, જેના પરિણામે વાહનોની અવરજવર થંભી ગઈ હતી અને વંદે ભારત ટ્રેન સુરક્ષિત રીતે પસાર થઈ શકી હતી. આમ થતાં ઘટનાના કારણે ટ્રેન 3 મિનિટ મોડી પડી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને લઈ આરપીએફ દ્વારા પિકઅપ વાહનના ચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી જીરામજી યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસ માટે આ યોજના ઐતિહાસિક અને ક્રાંતિકારી છે. આ યોજનાનો સાચો હેતુ લોકો સુધી પહોંચાડવામાં આવશે. વિપક્ષે આ યોજનાને લઈને ભ્રમ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસની નીતિ ગાંધી પરિવારને અનુલક્ષીને યોજના બનાવવાની રહી છે. તાજેતરમાં જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી 2000 અધિનિયમ 2025ને સંસદના બંને ગૃહમાં મંજૂરી આપવામાં આવી. ત્યારે આ ક્રાંતિકારી અધિનિયમ છે જે વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગામડાની એક રૂપરેખા રજૂ કરે છે અને સામાન્ય રીતના અન્ય વિપક્ષી દળો દ્વારા જે ભ્રમ ફેલાવે છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આવા સમયે આ અધિનિયમમાં આપણું કર્તવ્ય છે કે મજૂરો, ખેડૂતો અને ગ્રામીણ પરિવારોના જીવનના સુધારાને આ અધિનિયમના સાચા તથ્યો, સાચી ભાવના અને સાચા હેતુને જનતા સુધી પહોંચાડીએ. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી બિલ વિશે અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હંમેશા કોંગ્રેસની નીતિ રીતિ રહી છે કે ગાંધી પરિવારને અનુલક્ષીને જ યોજનાઓ બનાવતા હોય, પણ જ્યારે એક ઐતિહાસિક બિલ જે ગરીબ ખેડૂત અને ગામડા માટે, ગામડાના વિકાસ માટે જે બિલ લઈને આવ્યા છે, એ રામજી બિલનો વિરોધ, ભગવાન રામનો વિરોધ કહી શકાય એવો વિરોધ કોંગ્રેસ દ્વારા કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે. અનેક એવા નિર્ણયો જે નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે વિરાસતથી વિકાસ, એમાંનું એક આ બિલ કહી શકાય કે જે આપણી સંસ્કૃતિ અને આપણે ભગવાન રામ પ્રત્યે આસ્થા છે એના નામ ઉપર જ્યારે આ બિલ મંજૂર થયું હોય અને ખેડૂતો, ગરીબ ગામડાને વધારે વિકસિત બનાવવા, 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગામડું પાછળ ન રહી જાય એટલા માટે આવનારા સમયમાં ઐતિહાસિક બિલ રહેવાનું છે. ત્યારે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે કે હંમેશા ગાંધીજીના નામ પર રાજકારણ કરી અને લોકોને અત્યાર સુધી ગેરમાર્ગે દોર્યા છે, પણ હંમેશા ગાંધીજીના વિચારો સાથે, કારણ કે ગાંધીજી પોતે પણ રામમાં આસ્થા રાખતા હતા. ત્યારે આ કોંગ્રેસની નીતિ રહી છે. કોંગ્રેસ જે ગેરમાર્ગે દોરે છે એ લોકો ના દોરાય અને આ બિલથી આવનારા સમયમાં જેમ 2047માં વિકસિત રાષ્ટ્ર બનશે, એમાં વિકસિત ગામડું પણ બનશે, એનો મને વિશ્વાસ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કાર્યશાળા યોજાઈ હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ તેમજ ગુજરાતનું જ્ઞાન કન્સોર્ટિયમ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની સંશોધન અને સુવિધાઓ યોજનાનો પ્રચાર એકમ સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ 1 દિવસીય રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. કાર્યશાળામાં વિદ્યાર્થીઓને સંબોધતા કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મહાપુરુષોના જીવનનું આચરણ કરવું, આચરણ વિનાનું જ્ઞાન નકામું છે. જો ભારતીય જ્ઞાન આચરણમાં ના હોય તો તેનો પ્રભાવ સમાજ પર ના પડે. ભારતીય જ્ઞાન પરંપરા, ભારતીય જીવન દ્રષ્ટિ એવા સત્ય પર નિર્ધારિત છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર અને રાજ્ય પ્રોજેક્ટ અધિકારી દિલીપ રાણાના માર્ગદર્શનમાં આયોજિત કાર્યશાળામાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે ઉચ્ચ શિક્ષણમાં ભારતીય જ્ઞાન પ્રણાલી વિશે વાત કરી હતી. જ્યારે પ્રોફેસર સંજય ભાયાણીએ જણાવ્યું હતું કે પશ્ચિમી શિક્ષણ પ્રણાલીએ યુવાધનને દેશની જડોથી કાપી દીધું છે. આપણે આપણા યુવાધનને દેશની જડોથી જોડવા માટે ભારતીય જ્ઞાન પ્રણાલી ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમ પ્રારંભે ડોક્ટર અનિતાબા ગોહિલે આમંત્રિતોને શબ્દ સુમનથી આવકાર્યા હતા. કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના વડા પ્રોફેસર ભાવસિંહ ડોડિયાએ કાર્યશાળાની વિભાવના પ્રસ્તુત કરી હતી.
ઈશ્વરને જાણવા માટે સમજવા માટે એ સતત પ્રયત્ન કરતો એને માનવા માટેનો પ્રયત્ન કરતો છે એ જિજ્ઞાસુ ભક્ત છે. તમે હું વિદ્યાર્થી અને શિક્ષક બે જિજ્ઞાસુ ભક્ત હોવા જોઈએ એવું મારું માનવું છે. અને છેલ્લો ભક્ત છે એ જ્ઞાની ભક્ત, પ્રેમી ભક્ત. અને પ્રેમી ભક્ત છે એ મારો નરસિંહો છે અને એના નામે આ યુનિવર્સિટી વીગી છે, જેને 52 વખત આ ધરતીને, જુનાગઢની ધરતીને પાવન કરવા માટે આ દ્વારકાધીશને અહીંયા આવવું પડ્યું છે. એને સાંભળાની જે ચિઠ્ઠી લખી, મૂડી સ્વીકારો મારા મહારાજ રે, સાંભળા ગીરધારી રે. 15મી સદીમાં કોમર્સની અંદર અમે બિલ્સ ઓફ પેમેન્ટ અને બિલ્સ ઓફ રિસીવેબલના દાખલા ગણાવીએ છીએ. પણ આ દાખલાની સૌથી કોઈ પહેલી આ વિશ્વની અંદર શરૂઆત કરી હોય તો મારા નરસિંહાએ સાંભળા શેઠને લખી હતી કે આ મારી હુંડી સ્વીકારજો. ભજન પાપડ્યો મારી હુંડી એટલે એક કાગળ લખ્યો હતો કે પૈસા આપજો. અને ભગવાન એને એમ કહે છે કે મને આ વાણતરનું કામ વારંવાર આપજો. એ ભૂમિના તમે વિદ્યાર્થી અને અધ્યાપક છો. તમે એકદમ સામાન્ય અધ્યાપક કે સામાન્ય વિદ્યાર્થી નથી. અંગ્રેજીને પણ આપણે 6 મહિનામાં શીખી શકીએ છીએ. એવી બહાદુર પ્રજા હોય, એ બહાદુર પ્રજા એ ડોકા નીચા નાખીને બેઠી હોય ત્યારે મને અંદરથી બહુ જ પીડા થાય. એ પ્રજા તો પ્રબળ હોય, આંખોમાં આંખ મિલાવીને વાત કરી શકતી હોવી જોઈએ. હજારો વિભૂતિ યોગમાં આવ્યું એટલે તમારા અને મારામાં જે કંઈ દેખાઈ રહ્યું છે એ ઈશ્વર છે એમ તમે માનો. તમે લોકો જાણવાનો, સ્ટેટિસ્ટિકલી ડેટા સાથે પ્રૂવ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારતની સંસ્કૃતિ એ માનવાની સંસ્કૃતિ છે, જાણવાની વાત છે, પછીની વાત છે, જ્ઞાન યોગની વાત છે કે જ્ઞાન યોગી જાણે. જ્ઞાન યોગની મર્યાદા છે કે જ્ઞાન જાણતા જાણતા એને સૂક્ષ્મ અહંકાર રહી જાય છે એટલે એ લોકો યોગ ભ્રષ્ટ થાય છે. છેલ્લે એની વૃત્તિ ક્યાંક ને ક્યાંક ચોંટી જાય છે. અંતિમ સમયે એ વૃત્તિ ઈશ્વરમાંથી હટે અને કોઈ એક વૃત્તિમાં એની ચોંટી જાય છે અને એને ફરી પાછો જન્મ લેવો પડે છે. એને આપણે યોગ ભ્રષ્ટ કહીએ છીએ. આ સંસ્કૃતિ ભારતમાં જ છે. અમેરિકાની, યુરોપને પૂછો તો કે આવું કઈ હોતું નથી. મનુષ્યની અંદર શીતળતા, કરુણા, નિર્મળતા એ ભારતીય વ્યવસ્થા છે, એ જ આપી શકશે. આપણા જેટલા અમેરિકામાં ગયા છે 2 કરોડ લોકો, ઓથોરાઇઝ અને અનઓથોરાઇઝ, આ લોકોને હું જ્યારે મળું છું અમેરિકામાં તો એમ કહે છે કે તમે રાજા છો, અમે મજૂર છે, અમે આખી જિંદગી ડોલર અમારો ભગવાન થઈ ગયો છે. જ્યારે તમે ને હું એ નાની વ્યવસ્થામાં સુખીથી રહી શકીએ છીએ. એવી પ્રજા તમે છો. એટલે નબળા તમારા મનને ન માનો, મનને કહો, કમાન્ડ આપો કે યસ આઈ કેન ડુ ઇટ. જે થવાનું એ થાય, હું મારા લક્ષ્યમાંથી પાછો નહીં પડું. એવી જો તમે વિચારધારા રાખશો તો તમે અંદરથી પ્રબળ બની જશો અને તમને કોઈ રોકશે નહીં. હું તમારા જેવા છેલ્લા ગામડાનો માણસ પણ હું એટલે પ્રબળ થઈ ગયો છું કે આ વાતની અંદર આપણે મજબૂત બનવા જઈ રહ્યા છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर नाम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભાજપના અસંતુષ્ટોની જવાહર ચાવડા સાથે બેઠક યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. માળિયાહાટીના તાલુકાના હાટી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના નેતા આલિંગભાઈ રાજશીભાઈ સિસોદિયા ઉર્ફે બચુભાઈ સિસોદિયાએ ભાજપમાંથી છેડો ફાડી નાખતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જવાહરભાઈ ચાવડા સાથેની તેમની ગુપ્ત મિટિંગના ફોટા વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ બચુભાઈએ પોતાના હોદ્દા અને પરિવાર સહિત ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. બચુભાઈ સિસોદિયાએ જિલ્લા ભાજપ પ્રમુખને ઉદ્દેશીને લખેલા પત્રમાં સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. આ રાજીનામાની વિશેષતા એ છે કે બચુભાઈની સાથે તેમનો આખો પરિવાર પણ ભાજપમાંથી મુક્ત થયો છે. દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા એક મજબૂત પરિવારે પક્ષ સાથે નાતો તોડી નાખતા આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું. મારું નામ આલિકભાઈ રાજસીભાઈ સિસોદિયા ઉર્ફે હું બચુભાઈ સિસોદિયા. નગર પંચાયતમાં હું સદસ્ય તરીકે હતો. તાલુકા પંચાયતમાં હું કારોબારી તરીકે હતો. કારોબારીનો ચેરમેન તરીકે મેં ફરજ બજાવી. મારા ધર્મપત્ની એ પણ કારોબારીના સદસ્ય તરીકે હતા. હાલ મારો દીકરો અજયસિંહ એ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે, પણ એ પણ આજ રાજીનામું આપે છે. મારા પરિવાર સાથે અમે રાજીનામું આપીએ છીએ. રાજીનામું આપવાનું કારણ એક જ છે કે આજ જે ખેડૂતને જે ખેડૂત ઉપર અન્યાય થાય છે, ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ આ સરકારની અંદર લાભ નથી મળતો. તો હું એક ખેડૂતના દીકરા તરીકે મને બહુ આત્માને દુઃખ થયું છે, મને બહુ ખીજ આવી છે. એને કારણે હું રાજીનામું આપું છું. ગરીબ માણસોના કોઈ કામ નથી થતા. આ સરકારમાં આવું જો કામ ન થતું હોય અને સારા કામ ન થતા હોય તો આ સરકારની અંદર આ પાર્ટીની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી. એટલા માટે હું રાજીનામું આપું છું. ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર અને ભાજપના માળિયાહાટીના હાટી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી
બચુભાઈ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ને એમાં રાજીનામામાં એને સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કર્યો છે કે લાંબા સમયથી ખેડૂતો સાથે આ ભ્રષ્ટ ભાજપ અન્યાય કરી રહી છે. ખેડૂતોના હિત માટે હું ભ્રષ્ટ ભાજપ છોડું છું. અમે પણ ખેડૂતોને સારા અને સજ્જન લોકોને આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને આ પરિવર્તનની યાત્રામાં જોડાઈએ. બચુભાઈ સિસોદિયા એક જ નહીં, તમામ સમાજના આગેવાનોને વિનંતી અને આગ્રહ પણ એ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ નવી રાજનીતિ બદલીએ. ટૂંક જ સમયમાં ભાજપના ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. માળિયાહાટીના તાલુકામાં ટૂંક જ સમયમાં 2000થી વધારે લોકો રાજકીય આગેવાનો સાથે જોડાવા જઈ રહ્યા છે. ત્યારે હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં આવવા બદલ અને પધારવા બદલ હાર્દિક નિમંત્રણ પણ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આ ક્રાંતિની લડાઈમાં આપ સર્વ અમારો સાથ અને સહકાર આપો એવી વિનંતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ખનીજ ચોરીના વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા, જેના પગલે ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તંત્રની 3થી વધુ ટીમે સપાટો બોલાવી લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડી હતી. 3 જગ્યાએથી 11 ચકરડી, 3 ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મારું નામ છે JR ગેડિયા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર. આજ રોજ વહેલી સવારના રોજ ફરિયાદ અન્વયે દીવાસા ગામે સવારમાં રેડ કરવામાં આવેલ. જે રેડ દરમિયાન 11 ચકેડી મશીન, 6 ટ્રેક્ટર ને 3 ટ્રક સીઝ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેટલા ખાડાઓમાં રેડ કરવામાં આવેલ છે? કુલ ટોટલ 4 ખાડાઓમાં રેડ કરી નિયમોસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની અજમેર ખાતેથી ધરપકડ કરાઈ હતી. ગુજસીટોક સહિતના ગુનાઓમાં 7 મહિનાથી વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે DK અમૃતલાલ કારિયાને ક્રાઇમ બ્રાન્ચે અજમેર જિલ્લાના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લઈ ભેસાણના દારૂ કેસમાં અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે સંગઠિત ગુનાહિત ગેંગનો લીડર ધીરેન કારિયાને પકડવા એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના PI કૃણાલ પટેલ દ્વારા સતત ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની છુપાવવાની જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી. અંતે આરોપી રાજસ્થાનના અજમેર ખાતે હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના PSI DP ભાટી સહિત 5ની ટીમને રવાના કરી હતી અને સતત 10થી 12 કલાક વોચ રાખી ધીરેન કારિયા જયપુરથી અજમેર જિલ્લાના આદર્શનગર પોલીસ સ્ટેશન હેઠળની હોટલ પાસે રોડ પર મંગળવારની સાંજે આવતાની સાથે જ કોર્ડન કરી દબોચી લઈ જૂનાગઢ ખાતે લાવી બુધવારે પેશન્ટ પોલીસ મથકના દારૂના કેસમાં તેની અટક કરી હતી. ગુજરાતના ટોપ 25 લિસ્ટ પૈકીનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાએ સાગરીતો સાથે મળીને હરિયાણા, રાજસ્થાન, પંજાબ, દમણ રાજ્યમાંથી વિદેશી દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક સંગઠિત ગુના આચરી ટોળકી બનાવી હતી. ગેંગ લીડર ધીરેને બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો મંગાવી તેની હેરફેર કરવા માટે ગેંગ ઊભી કરી હોવાનું જણાતા ધીરેન સહિત 8 શખ્સ વિરુદ્ધ શહેર C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ રેન્જ IG શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે જૂનાગઢ જિલ્લામાંથી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જૂનાગઢ પોલીસ સતત કાર્યરત છે. તે સમય દરમિયાન જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધીરેન કારિયા, જેઓને ગુજસીટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય, જે આરોપી અજમેર ખાતે હોય તેવી બાતમી મળતા LCB PI શ્રી KM પટેલ તથા PSI DP ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ. તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય, જેથી આરોપીઓને હસ્તગત કરી આજરોજ જૂનાગઢ ખાતે ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરેલ છે. જે આ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જૂનાગઢમાં અનેક ગુનાઓ પ્રોહિબિશનના કરેલા છે અને
આ આરોપીઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે જગ્યાઓથી જે પ્રોહિબિશનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી તથા તેમાં વહનમાં વપરાતા જે સાધનો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબર તથા તેની વાહન પ્લેટના જે નંબર હોય છે તેમાં પણ ચેડા કરી અનેક ગુનાઓ આચરેલા છે. આ જે ગુચીટોકનો આરોપી જે ધીરેન કારિયા જે ગેંગ લીડર છે તેના કુલ 61 ગુના સમગ્ર ગુજરાતમાં આચરેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે અને અન્ય પણ ગુનાઓ સામેલ છે. હાલ જે આ ધીરેન કારિયા નામનો આરોપી છે તે જૂનાગઢના 3 ગુનાઓ છે તેમાં પણ વોન્ટેડ છે અને તેમાં પણ ભવિષ્યમાં તેને અરેસ્ટ કરવામાં આવશે. અને જૂનાગઢની જનતાને તથા અન્ય જનતાને એક નમ્ર અપીલ કરવા માગું છું કે ગુચીટોકના તથા અન્ય કોઈ પણ ગુનેગાર જે હોય તેઓની સાથે તેઓ નાસ્તા ફરતા જ્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે જાણતા કે અજાણતા આરોપીઓને કોઈ પણ પ્રકારે મદદ કરવી નહીં. તેઓને મદદ કરવી તે પણ એક ગુનો બને છે. એટલે જેના કારણે જ્યારે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે તેઓએ જેને જેને મદદ કરેલી હોય છે તેના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવે છે. એટલે જૂનાગઢની સામાન્ય જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારના આવા પ્રકારના આરોપીઓને જાણતા કે અજાણતા મદદ કરવી નહીં. જૂનાગઢમાં સી ડિવિઝનમાં એક ગુચીટોકનો ગુનો નોંધાયેલો છે, તેમાં નાસ્તા ફરતા છે. આ ઉપરાંત એ ડિવિઝન અને વિસાવદરમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, તેમાં પણ ધીરેન કારિયાને અટક કરવા પર બાકી છે. છેલ્લા 7 માસથી ગુચીટોકનો ગુનો દાખલ થયો ત્યારથી આ ધીરેન કારિયા નામનો વ્યક્તિ ફરાર છે. આવા અનેક પ્રકારના ગુનાઓમાં તેમની સંડોવણી ખુલી છે. તે હાલમાં તમામમાં સઘન તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તે તપાસનો વિષય છે અને ડિટેલ માહિતી મળ્યા બાદ આપ સૌને જાણ કરવામાં આવશે. વંથલીના નાવડા ગામે દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોબા વિસ્તારમાં એક સાથે 3 દીપડા દેખાયા હતા. રાહદારીઓએ દીપડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવરથી રાત્રિના સમયે ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને દીપડાને પકડવા પાંજરું મૂકવા અને વન વિભાગની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવાની પણ સ્થાનિક લોકોએ માંગ કરી હતી. બીજી બાજુ ગ્રામજનોને સાવચેત રહેવા તંત્રએ સૂચના જારી કરી હતી. ધોરાજી તાલુકાને સિંચાઈના પાણીની કેનાલમાં સફાઈ વગર અને રિપેરિંગ કર્યા વગર પાણી છોડવામાં આવતા ખેડૂતો હેરાન થયા છે. ધોરાજી તાલુકાને સિંચાઈ માટે ભાદર 2 ડેમ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને કેનાલ મારફત પાણી આપનાર કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. ત્યારે કેનાલનું રિપેરિંગ કામ અથવા સાફ સફાઈ પણ કરવામાં આવી નથી. છતાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છોડી દેવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલમાંથી ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી સિંચાઈ માટે જોઈતું હોય પમ્પિંગ દ્વારા ખેડૂતોને આ પાણી લેવું પડતું હોય છે. પણ આ કેનાલમાં ગાબડા અને સાફ સફાઈ ન કરવાથી પંપમાં કચરો અવારનવાર આવી જાય છે. આ સમસ્યાનો અંત લાવવામાં આવે એવી ખેડૂતોમાંથી માંગણી ઉઠી છે. ધોરાજી શહેર નજીક ભાદર 2 ડેમ આવેલ છે. આ ડેમ મારફત જે કેનાલ બનાવવામાં આવી છે એના મારફત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે આ કેનાલનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ભાદર 2 ડેમની જે સિંચાઈ યોજના છે કેનાલને રિપેરિંગ કર્યા વગર પાણી આપી દેવામાં આવ્યું છે. આ કેનાલની અંદર અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ખાસિયત આ કેનાલની એવી છે કે ખેડૂતો આ કેનાલ મારફત પમ્પિંગ કરીને પાણી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારે ખેડૂતો પાણી લેવા માટે જ્યારે મોટર કેનાલની અંદર મૂકે છે તો એની અંદર કચરો ભરાઈ જાય છે. અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા હોવાને કારણે કેનાલ તૂટવાનો ભય રહે છે. ખેડૂતોને જે સિંચાઈ માટે પૂરતું પાણી જોઈએ એ પાણી પણ પહોંચતું નથી અને તંત્ર દ્વારા માત્ર લાખો રૂપિયાનો ખર્ચ કાગળ ઉપર કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે. અમારી માગણી છે કે આ કેનાલની અંદર જે ઠેર ઠેર ગાબડાઓ પડ્યા છે ગાબડાઓ પૂરવામાં આવે અને કેનાલને રિપેરિંગ અને સફાઈ કર્યા બાદ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે અને જો એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે ગુંજ્યો ઓમ મહામંત્રનો નાદ.
પિકઅપ ચાલકે ચોબારી ફાટકને ટક્કર મારતા વંદે ભારત ટ્રેન 3 મિનિટ પડી મોડી. ભાજપના અસંતુષ્ટોની જવાહર ચાવડા સાથે બેઠક. અને લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની અજમેર ખાતેથી ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.